So, friends, let's begin our lesson Unforgettable Walt Disney. My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio. અહીંયા આ પાઠ એમનો ભાઈ જે છે રોય ડિઝની એના વડે લખાયેલો છે. એટલે રોય ડિઝની માટે વપરાયેલા જે પ્રોનાઉન્સ છે એ ફર્સ્ટ પર્સનના છે. એટલે જ્યાં આગળ ફર્સ્ટ પર્સનના પ્રોનાઉન્સ આવતા હોય ત્યાં તમારે સમજવાનું કે આ વાક્ય છે એ રોય ડિઝની દ્વારા બોલાયેલું છે. તો રોય ડિઝની એવું કહે છે કે મારો ભાઈ વોલ્ટ ઇઝ નો મોર. વોલ્ટ અત્યારે હયાત નથી, મીન્સ કે વોલ્ટ જે છે એ હવે રહ્યા નથી. Yet his influence lingers like a living presence over the studio. તો છતાં પણ એમનું જે ઇન્ફ્લુઅન્સ મીન્સ પ્રભાવ, લિંગર્સ મીન્સ ફેલાયેલું હોવું, લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, લિવિંગ મીન્સ જાણે કે અત્યારે હયાત હોય એવી હાજરી હોય, લિવિંગ પ્રેઝન્સ સ્ટુડિયો ઉપર. તો વોલ્ટ ડિઝનીના જે બ્રધર છે રોય ડિઝની એવું જણાવે છે કે એમના ભાઈ અત્યારે હયાત નથી છતાં પણ એમનો પ્રભાવ જે છે એ સ્ટુડિયો ઉપર માનો કે અત્યારે હાલ એ પોતે જીવિત હોય એવી હાજરી એમની જે છે એ પથરાયેલી છે, ફેલાયેલી છે. વેર હી ટર્ન્ડ આઉટ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. તો આ સ્ટુડિયોની વાત કરવામાં આવી છે કે જ્યાંથી તેમણે જે કાર્ટૂન્સ છે, નેચર ફિલ્મ્સ છે અને ફીચર મૂવીઝ જે છે એ બનાવ્યા હતા. that made him known and loved around the world. કે જેના કારણે તે દુનિયામાં બધે જાણીતા અને ચહીતા જે છે એ થયા. એટલે આ સ્ટુડિયો હતો કે જ્યાંથી તેમણે આ નેચર ફિલ્મ્સ અને કાર્ટૂન ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવેલા અને એ જ રીઝનના કારણે જ દુનિયામાં પોતે બધે જ ખ્યાતિ પામેલા અને લોકોનો પ્રેમ છે એમને મળેલો. Even now, as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure. તો રોય ડિઝની એવું જણાવે છે કે ઇવન નાવ આજે પણ અત્યારે પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જ્યારે હું સ્ટુડિયોની અંદર જાઉં છું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર દેટ ટોલ કન્ટ્રી બોય. ત્યારે હાફ એક્સપેક્ટ મીન્સ અપેક્ષા રાખવી, આશા રાખવી. ત્યારે હું એવી અપેક્ષા કે આશા રાખું છું કે દેટ ટોલ, હવે અહીંયા જે વોલ્ટ ડિઝની છે એમના દેખાવનું વર્ણન કરવામાં આવ્યું છે કે પોતે કેવા દેખાતા હતા. દેટ ટોલ મીન્સ ઊંચા. કાઉન્ટ્રી બોય મીન્સ ગામડિયો છોકરો, ગામડિયો દેશી દેખાવનું. હેડ બોર્ડ ઇન થોટ, નીચું માથું ઝુકાવેલું. બહુ મીન્સ નીચે ઝુકાવેલું હોય તેવું. હેડ બોર્ડ એટલે માથું નીચે ઝુકાવેલું. ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ્સ, કે કંઈક નવા પ્રોજેક્ટ જે છે એના વિશે વિચારતો. તો અહીંયા રોય ડિઝની એવું જણાવે છે કે જ્યારે આજે પણ તેઓ જે સ્ટુડિયોમાં જાય છે ત્યારે એવી અપેક્ષા રાખે છે કે તેઓ એક ઊંચા ગામડિયા દેખાતા અને હંમેશા નવા પ્રોજેક્ટના વિચારોમાં નીચે માથે ઝુકાવેલું હોય તેવા એમના જે ભાઈ છે વોલ્ટ ડિઝની, એમને મળવાની અપેક્ષા પોતે રાખે છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. તો વોલ્ટ જે છે એક ડ્રાઇવિંગ ફોર્સ હતા. ડ્રાઇવિંગ ફોર્સ મીન્સ પ્રેરક બળ, ચાલક બળ. બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. તો અમે જે કંઈ કર્યું હતું મૂવીઝ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડ જે છે, ડિઝનીલેન્ડની જે બિલ્ડિંગ છે એ બનાવવા સુધીનું જે કંઈ અમે કંઈ કામ કર્યું હતું એ બધા પાછળનું જે પ્રેરક બળ હતું એ કોણ હતું? તો એ વોલ્ટ હતા. તો વોલ્ટ જે છે એવી પ્રેરણા પૂરી પાડતા, એવા પ્રેરક બળ સમાન હતા કે જેમની પ્રેરણાના કારણે અમે જે છે એ મૂવીઝ બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડના નિર્માણ સુધી કાર્ય છે એ કરી શક્યા હતા. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. તો લોકો કોન્સ્ટન્ટલી, સળંગપણે, હંમેશા એ રીતે એમનું નામ લે છે, વ્યક્ત કરે છે કે જાણે કે તે આજે પણ હયાત હોય. એઝ ઇફ અહીંયા સપોઝિશન વાપરવામાં આવ્યું છે. એઝ ઇફ પછી કરતા તરીકે હી વપરાયેલું છે. એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. તો તમે સપોઝિશન જે છે ફંક્શન શીખ્યા હો તો એની અંદર આ વાત કરવામાં આવેલી છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર or open a new feature at Disneyland, someone is bound to say, I wonder
હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. તો દર વખતે જ્યારે અમે કોઈ નવું પિક્ચર બતાવતા હોઈએ અથવા તો કંઈ નવું ફીચર જે છે એ ડિઝનીલેન્ડની અંદર ઉમેરતા હોઈએ ત્યારે કોઈક વ્યક્તિ જે છે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ત્યારે કોઈ વ્યક્તિ જે છે એવું કહેતી હોય કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. તો હું એવું માનું છું, એવું વિચારું છું કે શું વોલ્ટને આ ગમશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને આવું જ્યારે થાય, આવું જ્યારે બની જાય, આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે હું અંગત રીતે મને એવો ખ્યાલ આવે that it was something he himself had planned. તો આ એવું જ કંઈક હતું કે જેનું જે પ્લાનિંગ છે, જેનું જે આયોજન જે છે એ વોલ્ટે કરેલું હતું. તો અહીંયા એમના બ્રધર રોય ડિઝની એવું જણાવે છે કે જ્યારે દર વખતે ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું પિક્ચર બહાર પાડવામાં આવતું હોય અથવા તો નવું કોઈ ફીચર જે છે એ ઉમેરાતું હોય, કંઈ ડિઝનીલેન્ડમાં કંઈક નવું એવું ફીચર ઉમેરવામાં આવે ત્યારે કોઈક વ્યક્તિ તો આપણને એવી કહેતી જોવા મળે કે શું વોલ્ટને આ ગમશે. મીન્સ કે વોલ્ટ અત્યારે હયાત નથી, પણ કોઈક વ્યક્તિ આજે પણ એવું કહે છે કે શું વોલ્ટને આ બધું ગમશે, એમ ગમ્યું હોત. એન્ડ વેન ધીસ વેપન્સ, અને જ્યારે આવું બની જાય, જ્યારે આવું જે નિર્માણ જે કરવાનું હોય કે જે કંઈ ઇમ્પ્રુવમેન્ટ એની અંદર કરવાનું, ફીચર ઉમેરવાનું હોય કે એ થઈ જાય, ત્યારે રોય ડિઝની પોતે એવું જણાવે છે કે મને અંગત રીતે એવો ખ્યાલ આવે કે આ એવું જ કંઈક હતું કે જેનો વિચાર જે છે કે જેનું આયોજન જે છે અગાઉથી વોલ્ટે જ કરેલું હતું. For my imaginative, industrious brother left enough project in progress to keep the rest of us busy for many, many years. તો imaginative means કલ્પનાશીલ. industrious means ઉદ્યમી, મીન્સ કે સખત પરિશ્રમી હોય, ઉદ્યમી હોય તેવું. તો રોય ડિઝની અહીંયા જણાવે છે કે ભાઈ મારો જે કલ્પનાશીલ ઉદ્યમી જે ભાઈ હતો એ ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ મૂકતો ગયો હતો. કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી. રેસ્ટ ઓફ અસ એટલે અહીંયા બાકીના બધા જે છે, બાકીના બધાને વ્યસ્ત રાખવા માટે. ફોર બિઝી મીન્સ વ્યસ્ત રાખવું, વ્યસ્ત રહેવું. ફોર મેની યર્સ એટલે ઘણા વર્ષો સુધી. તો મારો રોય ડિઝની એવું જણાવે છે કે એમનો જે કલ્પનાશીલ એટલે હંમેશા કંઈક ના કંઈક નવી કલ્પના કરતો હોય એવો કલ્પનાશીલ જે એમનો ભાઈ છે અને ઉદ્યમી ઇન્ડસ્ટ્રીયસ સખત મહેનતુ જે ભાઈ છે એ ઘણા બધા એવા પ્રોજેક્ટ જે છે એ પ્રગતિમાં એમ કે કાર્યશીલ મૂકતો ગયો હતો કે જેના કારણે અમે બધા જે છે બાકીના બધા એ વર્ષો સુધી જે છે એની અંદર વ્યસ્ત રહી. વોટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન્ટ ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. કોમ્પ્લેક્સ મીન્સ એક જટિલ વ્યક્તિ હતા. તો વોલ્ટ કેવા વ્યક્તિ હતા? વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ. તો જે લેખકો છે કે જે પ્રોડ્યુસર્સ છે કે એનિમેટર્સ હોય કે જે એનિમેશન કરતા હોય એ બધા લોકો માટે હુ વર્ક વિથ હિમ કે જે એમની સાથે કામ કરતા એ બધા માટે હી વોઝ અ જીનિયસ. તે એક બુદ્ધિશાળી વ્યક્તિ હતા, પ્રતિભાશાળી બુદ્ધિશાળી વ્યક્તિ હતા, જીનિયસ પર્સન હતા. who had an extraordinary ability to add an extra stock of imagination. કે જેમની અંદર એક એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈક ખાસ કહી શકાય તેવી અસાધારણ જે છે એબિલિટી હતી, એમનામાં એવી ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન. તો કંઈક નવો વિચાર, એક્સ્ટ્રા જે છે કંઈક નવો વિચાર, નવી કલ્પના જે છે, કોઈ જે સ્ટોરી હોય કે કોઈ વિચાર હોય એની અંદર કંઈક નવું ઉમેરી શકાય એવી અસાધારણ ક્ષમતા જે છે એ એમની અંદર રહેલી હતી. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. To the millions એટલે 10 લાખ. તો to the millions of people એટલે અહીંયા લાખો લોકો કે જે વોલ્ટના ટીવી શો જોતા, તો એમના માટે એક એવા વ્યક્તિ હતા. હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી. વોર્મ મીન્સ હૂંફ આપે તેવા, હૂંફ પ્રેમ ભાવ આપે તેવા. કાઇન્ડલી પર્સનાલિટી, કાઇન્ડલી મીન્સ દયાભાવ દર્શાવે તેવું, કાઇન્ડલી ઉમદા વ્યક્તિત્વ ધરાવતું હોય તેવું, કાઇન્ડલી પર્સનાલિટી. બ્રિંગિંગ ફન એન્ડ પ્લીઝર ઇન ટુ ધેર હોમ્સ કે જે તેમના ઘરમાં રમૂજ અને આનંદ જે છે તેમના ઘર સુધી લાવતું તેવું. તો અહીંયા રોય ડિઝની જણાવે છે કે લાખો લોકો કે જે વોલ્ટના ટીવી શો નિહાળતા તેમના માટે તે હૂંફ ધરાવતું, હૂંફ આપે તેવું, હૂંફ કે પ્રેમભાવ પૂરા પાડે તેવા એક ઉમદું વ્યક્તિત્વ ધરાવતા અને આનંદ અને રમૂજ તેમના ઘર સુધી પહોંચાડતા તેવા વ્યક્તિ હતા. To the bankers who financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. To the bankers, તો જે બેન્કર્સ છે
બેંકવાળાઓ જે છે કે જે અમને ફિનાન્સ કરતા મીન્સ આર્થિક નાણાં જે છે એ પૂરા પાડતા. આઈ એમ શ્યોર હી સીમ લાઇક અ વાઇલ્ડ મેન. તો રોય ડિઝની એવું જણાવે છે કે હું ચોક્કસપણે એમ કહી શકું કે તેમના માટે પોતે વોલ્ટ એક જોખમી વ્યક્તિ હતા, વાઇલ્ડ મેન હતા. હેલબેન્ટ ફોર બેન્કરપ્સી, કે જે દ્રઢ નિશ્ચય, કૃત નિશ્ચય હોય, કંઈક કાર્ય કરવા માટે હેલબેન્ટ હોવું, મીન્સ કે દ્રઢ નિશ્ચય કરી લીધેલો હોય તેવું. હેલબેન્ટ ફોર બેન્કરપ્સી, બેન્કરપ્સી મીન્સ દિવાળીઓ કાઢી નાખે તેવું. તો જે લોકો એમને ફિનાન્સ કરતા તેમને વોલ્ટ જે છે એક જોખમી વ્યક્તિ લાગતા કે જે દિવાળું કાઢી નાખે તેવા હોય તેવા. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. ટુ મી, મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. અમેઝિંગ મીન્સ આશ્ચર્ય પ્રમાણે તેવું. કિડ મીન્સ લાડકું હોય તેવું. તો મારા માટે તે એક અદ્ભુત મારા લાડકા ભાઈ હતા, મીન્સ કે નાનકડો કિડ બ્રધર. એટલે રોય ડિઝની એમના કરતાં મોટા છે એટલા માટે એમને કિડ બ્રધર કયા છે રોય ડિઝની. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ મીન્સ અતાર્કિક હોય, સામાન્ય ના હોય. મીન્સ કે આપણે જેમ તર્કબદ્ધ જે રીતે વાત કરતા હોય એવા નહીં, કંઈક નવું જ, અતાર્કિક, જેની આપણે કલ્પના ના કરી શકી હોય, જેને આપણે સામાન્ય ના ગણતા હોય, એવા અતાર્કિક સ્વપ્નોથી ભરપૂર. દેટ હી મેડ કમ ટ્રુ, કે જે એમને સાચા કરી બતાવ્યા હતા. એટલે વોલ્ટ જે છે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જોતા અને એ બધા ડ્રીમ્સ જે છે એમને સાકાર કરી બતાવ્યા હતા, સાચા કરી બતાવ્યા હતા. ધ એપલ ઓર્કેડ એન્ડ ધ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. તો એપલ ઓર્કેડ, તો સફરજનના જે બગીચા છે તે, અને વીપિંગ વિલોઝ એટલે વિલોઝના જે ટ્રી છે, સ્ટેન્ડ ગ્રીન એ આજે પણ એકદમ લીલાછમ ઊભા છે, એન્ડ બ્યુટીફુલ અને સુંદર, એટ અવર ઓલ્ડ ફાર્મ, તો ક્યાં આગળ, તો એમના જે જૂના ખેતરો છે ત્યાં આગળ. આ જે વીપિંગ વિલોઝના ટ્રીઝ છે કે સફરજનના જે બગીચાઓ છે આજે પણ લીલાછમ અને સુંદર રીતે એમના જે જૂના ખેતરોમાં છે. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં આગળ વોલ્ટે એમનું પહેલું એનિમલ સ્કેચ એટલે કે પહેલું પ્રાણી ચિત્ર જે છે એ દોર્યું હતું. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. I recall કરે છે એટલે રોય ડિઝની છે પોતે યાદ કરે છે. રિકોલ કરવું એટલે ભૂતકાળની કોઈ મેમરી છે એને યાદ કરવું. તો જે ભૂતકાળની જે સ્મૃતિઓ છે એ વાગોળતા રોય ડિઝની એવું જણાવે છે કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. તો વોલ્ટ અને હું એકબીજા સાથે સ્નગલિંગ કરતા, મીન્સ કે સાથે લપાઈને સૂઈ જતા ઇન ધ બેડ, એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને હોન્ટિંગ મીન્સ બિહામણું હોય, ડર લગાડે તેવી જે વિસલ છે, જે લોકોમોટિવ મીન્સ ટ્રેનનું માટે લોકોમોટિવ શબ્દ અહીંયા વાપરવામાં આવે છે. પાસિંગ ઇન ધ નાઇટ, તો રાત્રે પસાર થતી હોય એવી જે ટ્રેનની વાત કરી છે. તો રોય ડિઝની એવું ભૂતકાળની જે સ્મૃતિઓ છે એને વાગોળતા એવું કહે છે કે વોલ્ટ અને હું જે છે એ પથારીમાં સાથે લપાઈ જતા અને ડર પમાડે તેવી કે બીક પમાડે તેવી જે છે એ ટ્રેન જે રાત્રે પસાર થતી હોય એની જે વિસલ છે એ સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. તો અમારા કાકા માઇક જે છે એ શું હતા, એક એન્જિનિયર હતા. એન્ડ હી બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અને તે જે છે એ વિસલ વગાડતા, જે એન્જિનિયર હતા પોતે લોકોમોટિવના ટ્રેનના. તો એ વોલ્ટ અને એમના જે બ્રધર છે રોય ડિઝની, તો એમના માટે જે છે એ એક લાંબી અને બે નાની જે છે એ વિસલ છે એ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. તો વોલ્ટને ટ્રેન પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું અને વોલ્ટે ક્યારેય એમનો ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ જે છે એ ક્યારેય ગુમાવ્યો નહોતો. યર્સ લેટર an old-fashioned train was one of the first attraction at Disneyland. યર્સ લેટર એટલે વર્ષો પછી પણ એક ઓલ્ડ ફેશન એટલે જૂની પુરાણી કહી શકાય એવી જૂની ફેશનની જે ટ્રેન છે, જૂની ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ. તો ડિઝનીલેન્ડની અંદર એવા ઘણા બધા આકર્ષણો હતા, ઘણા બધા એટ્રેક્શન્સ હતા. તો એમાંનું એક એટ્રેક્શન જે આકર્ષણ કહી શકાય એવી આ જૂની પુરાણી જે ટ્રેન છે એ હતી. As far back as I can remember, Walt was drawing.
તો એ ભૂતકાળમાં પોતે યાદ કરે છે. એમને જેટલું પાછળની બાજુએ કંઈક યાદ છે, જેટલું ભૂતકાળ પોતે યાદ કરવાનો પ્રયત્ન કરે ત્યારે એવું જણાવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ જે છે શું કરતા? ચિત્રો દોરતા હતા. ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of neighbor's horse. તો એમને જે સૌથી પહેલાં જે પૈસા જે છે એ એમણે જે બનાવ્યા તો એક શું હતા? એક નિકલ હતો. 1 નિકલ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટ. ઓકે, તો એ 5 સેન્ટના 5 સેન્ટ અથવા તો એક નિકલ જે છે એ સૌથી પહેલી જે એમની વોલ્ટની જે કમાણી હતી તો એક નિકલ હતી અને એમને નેબર્સનું હોર્સ એટલે કે પાડોશીના ઘોડાનું જે ચિત્ર દોર્યું હતું તો એના માટે એમને જે છે એ મળ્યા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તો તેમને કાર્ટૂનિંગ જે આ કાર્ટૂનો પોતે બનાવતા તો એનો જે અભ્યાસ જે છે એ શિકાગોમાં કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ a little animated cartoon company in Kansas City that flopped. પહેલાં પોતે કાર્ટૂનિંગનો એમને અભ્યાસ કર્યો શિકાગોની અંદર અને પછી એક નાનકડી જે આ એનિમેશન બનાવતી હોય એવી કાર્ટૂન કંપની જે છે કેન્સાસ સિટીમાં એમને શરૂ કરેલી અને એ કેવી ગયેલી? દેટ ફ્લોપ્ડ મીન્સ નિષ્ફળ જવું, અને એ નિષ્ફળ ગયેલી. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ વેન વોલ્ટ વોઝ જસ્ટ 21. તો એ રોય ડિઝની પોતે જણાવે છે કે પોતે લોસ એન્જલસમાં હતા જ્યારે વોલ્ટ જે છે એ ફક્ત વોલ્ટની ઉંમર કેટલી હતી? 21 વર્ષની હતી. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને વોલ્ટે એમનું જે નસીબ જે છે એ હોલિવૂડમાં અજમાવવાનું જે છે એ નક્કી કરેલું. એટલે માત્ર 21 વર્ષની ઉંમરે વોલ્ટ જે છે એ પોતે હોલિવૂડની અંદર પોતાનું નસીબ જે છે એ અજમાવવાનો વોલ્ટે નિશ્ચય કરેલો, એમ એના માટે પ્રયત્ન કરવાનો નિશ્ચય કરેલો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. તો રોય ડિઝની અહીંયા જણાવે છે કે એ પોતે વોલ્ટને ક્યાં મળ્યા હતા? તો સ્ટેશન ઉપર જે છે એ મળ્યા હતા. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. તો જે વોલ્ટ ડિઝની હતા તો વોલ્ટ ડિઝનીના હાથમાં એક સસ્તી સુટકેસ હતી. વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. એક સસ્તી સુટકેસ એમને ઉચકેલી હતી. દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જેની અંદર એમની બધી જ જે વસ્તુઓ જે છે એ એની અંદર રહેલી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો અહીંયા રોય ડિઝની પોતે જણાવે છે કે વોલ્ટની જે આર્થિક સ્થિતિ છે એટલી બધી સારી નહોતી, એટલે એક સસ્તી સુટકેસની અંદર વોલ્ટ પોતાની બધી વસ્તુઓ સાથે જે છે એ રોય ડિઝની જે છે એમને મળ્યા હતા સ્ટેશન ઉપર. હવે ત્યારબાદની વાત છે કે તેમને બોરો મીન્સ ઉછીનું લેવું. તો વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. તો એક કાકા પાસેથી અમે $500 જે છે એ ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને એ $500 ઉછીના લઈને પણ વોલ્ટ એક કાર્ટૂન સિરીઝ જે છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ જે છે એ શરૂ કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ. અને એ સમય કેવો હતો? ખૂબ જ કપરો સમય, એટલે ખૂબ જ આર્થિક ભીસમાંથી એ લોકો જે છે પોતે પસાર થતા હતા. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. તો વોલ્ટ જે છે પોતાની આ જે કાર્ટૂન સિરીઝ હોય તો એની અંદર બધા જ જે છે એનિમેશન જે છે એ પોતે કરતો, વોલ્ટ જાતે કરતો. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જે આ જે જૂનો ફેશનવાળો એટલે મીન્સ કે પુરાણો કેમેરા જે છે, ઓલ્ડ ફેશન કેમેરા છે, એનાથી બધા જે છે ફોટા પાડતો. ધ એલિસ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. તો જે એમને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ જે શ્રેણી શરૂ કરેલી એનિમેશન સિરીઝ તો એની બહુ જ અસર, બહુ જ પ્રભાવ જે છે એ જમાવી શકી નહોતી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે એક નવી શ્રેણી શરૂ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ ધ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ધ ટ્રબલ. તો ઓસ્વાલ્ડ જે નવી શ્રેણી ચાલુ કરી એ સારું કરતી હતી, મીન્સ કે એનું પરફોર્મન્સ જે છે સારું હતું. પરંતુ જ્યારે વોલ્ટ જે છે એમના ન્યુયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર હતા, ડિસ્ટ્રીબ્યુશન મીન્સ વિક્રેતાઓ, એટલે વોલ્ટ જે છે આ એનિમેશન સિરીઝ જે છે પોતે બનાવતા કાર્ટૂન સિરીઝ, અને એના જે ડિસ્ટ્રીબ્યુટર હોય તો એ ડિસ્ટ્રીબ્યુટર જે છે એ જે કંઈ એમની ચેનલો હોય કે એના ઉપર જે છે એ ટેલિકાસ્ટ કરતા. તો આવા ન્યુયોર્કની અંદર જે એમના જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડના જે ડિસ્ટ્રીબ્યુટર હતા તો એમની પાસે જ્યારે વોલ્ટ જે છે વધુ પૈસાની માગણી માટે ગયા, હી રેન ઇન ટુ ટ્રબલ, ત્યારે તેઓ જે છે એ સમસ્યામાં મુકાયા.
વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? કયા પ્રકારની ડીલ જે છે, કયા પ્રકારનો સોદો જે છે તે કર્યો? કિડ મીન્સ નાના ભાઈને કિડ કહીને સંબોધે છે રોય ડિઝની. આઈ આસ્કડ વી હેવન્ટ ગોટ અ ડીલ. તો અહીંયા આઈ આસ્કડ એટલે રોય ડિઝની પોતે એવું પૂછે છે કે કયા પ્રકારની ડીલ જે છે તે કરી. તો એના જવાબમાં વોલ્ટ ડિઝની ઉમેરે છે કે વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. તો વોલ્ટે કહ્યું કે ભાઈ આપણને કોઈ ડીલ જે છે એ મળી નથી, મીન્સ કે જે ડીલિંગ જે થવું જોઈએ એ થયું નથી, આપણને ડીલ છે એ મળી નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. કોપીરાઇટ મીન્સ કે એના જે હક હોય એ બધા હક જે છે કોને લઈ લીધા? તો ડિસ્ટ્રીબ્યુટર જે એના વિક્રેતા હતા તો એમને લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે એ શ્રેણી જે છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ જે છે એ ડિસ્ટ્રીબ્યુટર પોતાની જાતે જ એમ કે એ ચલાવશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડિડન્ટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી નવાઈ પ્રમાણે, આશ્ચર્ય પ્રમાણે તે રીતે વોલ્ટ ડિડન્ટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ જે છે એ હતાશ લાગતા નહોતા, એમ હતાશ કે નિરાશ થઈ ગયા નહોતા એનાથી. ભલે એક શ્રેણી જે છે હાથમાંથી જતી રહી પણ એનાથી કંઈ હિંમત હારીને વોલ્ટ જે છે પોતે બેસી ગયા નહોતા. એમને પોતે ડાઉન હાર્ટેડ એટલે હતાશા જે છે એમના ઉપર છવાઈ જાય એવું હતું ને. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ હી એન્થુઝડ. તો એમણે ઉત્સાહભેર તરત જ એમને રોય ડિઝનીને કહ્યું કે આપણે એક નવી શ્રેણી જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને એ શાના વિશે છે? તો એક ઉંદર વિશે છે. ઇટ્સ અબાઉટ અ માઉસ, એક ઉંદર વિશેની છે શ્રેણી. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે જે માઉસ હશે, જે ઉંદર હશે કે જેના ઉપર આપણે કાર્ટૂન સિરીઝ બનાવવાના છીએ, એના બધા જે રાઇટ્સ છે એ આપણે લઈ લઈશું. વિલ ઓન, આપણે પોતાનું જે છે એ એના બધા હકો જે છે, કોપીરાઇટ કે જે કંઈ હકો હશે એ બધા જે છે એ કોના હશે? આપણા પોતાના હશે.